માણસ અને કુદરત બંને એકબીજા માટે સર્જાયેલા છે. એટલે જ કદાચ આપણે મનની શાંતિ માટે હંમેશા કુદરતના ખોળે જવાનું વિચારતા હોઈએ છીએ, જ્યાં મનને શાંતિ મળે અને તનને ટાઢક મળે. એક એવી જગ્યા એટલે કે આપણા ગુજરાત રાજ્યનું ડાંગ. એ જ શાંતિ અને નેચરની ખોજમાં અમારી પણ સફર નીકળી પડી હતી ડાંગ જિલ્લાને એક્સપ્લોર કરવા, જેમાં પ્રથમ દિવસે અમે પહોંચી ગયા ડાંગ જિલ્લાના સૌથી ફેમસ વોટરફોલ એટલે કે ગીરાધોધને નિહાળવા, કે જે ચોમાસાની સિઝનમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. ગુજરાત કી આંખો કા તારા સાપુતારામાં મિત્રો અત્યારે આપણે ફરી રહ્યા છીએ. સરસ મજાનો અત્યારે બપોરનો સમય થયો છે. એક બાજુ ઝરમર સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે અને મારી પાછળ તમે જોઈ શકો છો એ જ છે સાપુતારાનો આન બાન શાન એટલે કે આપણો ભાઈ ગીરાધોધ. આજે 24 તારીખ થઈ છે અને સરસ મજાનું ખળખળ પાણી અહીંયા વહી રહ્યું છે અને એક બાજુ આ મસ્ત મજાનું વાતાવરણમાં ઝરમર વરસાદ. આહાહાહા, ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે, જે તમે મિત્રો જોઈ શકો છો કે સરસ મજાનું ભાઈ એન્જોય કરી રહ્યા છો. તો જ્યારે પણ તમે આ ગીરાધોધ પર મિત્રો આવો છો તો અચૂકથી તમે 1 કલાકથી 1.5 કલાક જેટલો સમય અચૂકથી ફાળવજો, કારણ કે એટલી બધી શાંતિ અને સરસ મજાનું ભાઈ નેચરની વચ્ચે એક બાજુ ધોધ પડી રહ્યો છે અને એક બાજુ આપણે આનંદ લઈ રહ્યા છે. તો આવું મજા બીજે કોઈ પણ જગ્યાએ તમને નહીં મળે. એના માટે તમારે આવવું પડશે સાપુતારા અને એમાં પણ ગીરાધોધ આગળ. ગીરાધોધ પાસે નાનું એવું એક માર્કેટ ભરાય છે કે જેમાં ડાંગના લોકો દ્વારા બનાવવામાં આવતા વાંસના રમકડા અને તમારા ઘરને સુશોભિત કરે તેવી કેટલીક અદ્ભુત કલાકૃતિઓ અહીંયા તમને મળી રહે છે. ડાંગની યાદ જો તમારે સાથે લઈ જવી હોય તો આ જગ્યા ઉપરથી ખરીદી કરવાનું ભૂલાઈ ના જાય. આખરે 2 કલાક બાદ ગીરાધોધથી વિદાય લેવાનો સમય આવી ગયો હતો. મારી લાઈફમાં આવા આહલાદક દ્રશ્યો સૌ પ્રથમ વખત મેં નિહાળ્યા, જેને જોઈને મહિનાનો થાક થોડાક જ સમયમાં ઉતરી ગયો હતો. ત્યારબાદ અમે રાત્રિ રોકાણ કરવા માટે પહોંચી ગયા હતા સાપુતારાની તળેટી પાસે આવેલા એક રિસોર્ટમાં અને બીજે દિવસે વહેલી સવારે તૈયાર થઈને અમે નીકળી પડ્યા હતા સાપુતારાને એક્સપ્લોર કરવા. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સનરાઈઝ પોઈન્ટ ઉપર. જી હા મિત્રો, આ પોઈન્ટનું નામ છે સનરાઈઝ પોઈન્ટ. સનરાઈઝ તમને જોવા મળે કે નહીં જોવા મળે, પરંતુ અહીંયા વાદળો તમને ચોક્કસ જોવા મળશે. જી હા મિત્રો, અહીંયા આપણી ગાડી સરસ મજાની પાર્ક થઈ ગઈ છે. કોઈ પણ કારના માધ્યમથી અહીંયા તમે મિત્રો આવો છો તો પાર્કિંગના તમારે 50 રૂપિયા ચૂકવવાના રહેશે. બાકી અહીંયા ઘણી બધી જે એક્ટિવિટી છે, સાયકલિંગ કરવી હોય નાના બાળકો માટેનું, એ તમને આગળ વિડીયોમાં બતાવું છું. બાકી કંઈક અત્યારે બપોરના 2 વાગ્યા છે અને સરસ મજાનો અત્યારે ભાઈ અહીંયા ઠંડો પવન વાઈ રહ્યો છે અને અમે અત્યારે એન્જોય કરી રહ્યા છીએ. તો કંઈક આ પ્રમાણેનો વ્યૂ આપણને સનરાઈઝ પોઈન્ટ ઉપર જોવા મળે છે. તો અહીંયા મિત્રો જોવા મળે છે બાઇક, પણ નાના છોકરાઓ માટે છે. હવે ચાર્જની વાત કરી દઈએ ને તો 50 રૂપિયા રહેવાના છે. આમાંથી કોઈ પણ તમારે ગાડીમાં બેસવું હોય કે બાઇકમાં બેસવું હોય એ પણ નાના બાળક માટે 50 રૂપિયા ચાર્જ રહેવાનો છે. પછી અહીંયા તમને આ પ્રમાણેની એક્ટિવા જેવી તમને સરસ મજાની આવી બાઇક જોવા મળશે કે જે તમને આ રસ્તા ઉપરથી એકદમ લાસ્ટ પોઈન્ટ ઉપર લઈ જશે, જેનો ચાર્જ રહેવાનો છે 100 રૂપિયા. તો સનરાઈઝ પોઈન્ટ ઉપર અમે બેસી ગયા છે ભાઈ સાયકલમાં. સાયકલ એક છે પણ સીટ 2 છે. હવે ચાર્જની વાત કરી દઈએ ને તો 50 રૂપિયા રહેવાના છે. તો
તો સાયકલિંગના શોખીન હોય ને તો મજા જરૂરથી કરજો. બે લોકેશનને નિહાળ્યા બાદ અમે નીકળી પડ્યા હતા ત્રીજા લોકેશન પર, કે જે સાપુતારાનું સૌથી ઊંચાઈ પર આવેલ એક રમણીય સ્થળ છે. જગ્યાનું નામ છે ટેબલ પોઈન્ટ, જે ખૂબ ઊંચાણવાળા વિસ્તારમાં આવેલું છે અને અહીંયાથી આજુબાજુના રમણીય દ્રશ્યો જોઈ શકાય છે. તો મિત્રો કાર પાર્ક અહીંયા સરસ આપણી થઈ ગઈ છે અને આપણે ફાઇનલી આવી ગયા છે સાપુતારાના સૌથી ઊંચા પોઈન્ટ ઉપર. પોઈન્ટનું નામ છે ટેબલ પોઈન્ટ. જ્યાં મિત્રો જોઈ શકો છો તમે મસ્ત મજાનો મુસળધાર એકદમ ભાઈ અત્યારે વરસાદ પડી ગયો છે. ગાડી આ રસ્તેથી અમે લઈને આવ્યા હતા અને આ પોઈન્ટ ઉપર તમે મોન્સૂનમાં ખાસ કરીને આવો છો ને તો થોડું ધ્યાન રાખજો ડ્રાઇવિંગમાં, કારણ કે વિઝિબિલિટી એકદમ ડાઉન હોય છે અને સાથે સાથે ટર્નિંગ પોઈન્ટ છે ને એ પણ મિત્રો ઘણા રિસ્કી છે, એટલે તમે આટલી બાબતનું ખાસ મિત્રો ધ્યાન રાખજો. આ રસ્તેથી અહીંયા આવ્યા હતા. કાર પાર્કિંગ અહીંયા આપણી થઈ ગઈ છે 50 રૂપિયા. ઓન એન એવરેજ કોઈ પણ પોઈન્ટ ઉપર આપણે જઈએ છીએ ને તો 50 રૂપિયા કાર પાર્કિંગનો ચાર્જ રહેવાનો છે. જગ્યા ઘણી વિશાળ છે અને અત્યારે એક બાજુ ગજબનો મિત્રો મુસળધાર વરસાદ અત્યારે પડી રહ્યો છે. આપણી ઈચ્છા હતી કે ભાઈ અહીંયા ડ્રોન ફ્લાય કરીશું, પરંતુ મુસળધાર વરસાદના કારણે અત્યારનો ડ્રોન શોટ મિત્રો નહીં બતાવી શકું, એના માટે સોરી. બાકી જોઈ શકો છો કે ગજબનો વ્યૂ આવે છે. અને આ ટેબલ પોઈન્ટ ઉપર ખાસ કરીને મિત્રો એક્ટિવિટીની વાત કરીએ તો હોર્સ રાઇડિંગ છે, ત્યારબાદ તમારે બાઇક રાઇડ કરવી હોય, ઘણી બધી એક્ટિવિટી થતી હોય છે, તે તમે કરી શકો છો. ટેબલ જેવી સપાટ ભૂમિ ધરાવતી હોવાથી આ જગ્યાનું નામ ટેબલ પોઈન્ટ પડ્યું છે. આમ તો આ જગ્યા પર ઊંટ સવારી, ઘોડે સવારી, સાયકલિંગ અને ફોટોગ્રાફી ઉપરાંત રોપવેની પણ તમે અહીંયા મજા માણી શકો છો, જે તમને ટેબલ પોઈન્ટથી સનસેટ પોઈન્ટ સુધી લઈ જશે. પરંતુ જો મુશળધાર વરસાદ હશે તો આમાંથી કાંઈ પણ નહીં કરી શકો. કંઈક આવું જ બન્યું અમારા સાથે પણ. આશરે 2 કલાકની મજા માણ્યા બાદ અમે પહોંચી ગયા હતા નેક્સ્ટ ડેસ્ટિનેશન પર, કે જે છે બોટિંગ પોઈન્ટ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ નેક્સ્ટ લોકેશન પર. મારી પાછળ જોઈ શકો છો એ છે બોટિંગ પોઈન્ટ, જ્યાં મિત્રો જો તમને મોન્સૂનમાં એ પણ બોટિંગ કરવાનો શોખ હોય ને તો તમારે આ પોઈન્ટ પર આવવું પડશે. હવે અંદર કેટલો ચાર્જ છે ને એ બધું હું તમને વિડીયોમાં આગળ બતાવું છું. બાકી બોટિંગ પોઈન્ટ છે એની એક્ઝેક્ટ સામેની બાજુ અહીંયા માર્કેટ જોવા મળે છે, જે તમે જોઈ શકો છો કે જ્યાં તમને ચોમાસાની અંદર ગરમ ગરમ ભુટ્ટા, ત્યારબાદ શેકેલી જે મગફળી છે ને એ બધું તમને અહીંયા આખા માર્કેટમાં મળી જવાનું છે. અને શોપિંગની ઘણી શોપ પણ છે કે જ્યાં તમે રેનકોટ છે, છત્રી છે, ત્યારબાદ જ્વેલરી છે, શૂઝ, ચપ્પલ, બધી અલગ અલગ ખરીદી કરી શકો છો. આખું માર્કેટ મિત્રો લાગતું હોય છે. અને એની એક્ઝેક્ટ પાછળની બાજુ છે કાર પાર્કિંગ, ત્યાં તમારી કાર સેફલી પાર્ક થઈ જશે. હવે સાપુતારામાં મિત્રો કઈ કઈ જગ્યાઓ જોઈ શકાય, તો એના માટે આ બોટિંગ પોઈન્ટની એક્ઝેક્ટ સામેની બાજુ આપણને આ પ્રમાણેનું આખું ગાઈડ ચાર્ટ જોવા મળશે, કે જ્યાં તમને જોવાલાયક સ્થળો, મંદિરો, મનોરંજન સ્થળો, કેટલાક ગાર્ડન આવેલા છે, બધી જ ડિટેલ તમને અહીંયા જોવા મળશે. અને આ જગ્યા પર અહીંયા આપવામાં આવે છે સ્કેનર, કે જ્યાં તમે વધારે ડિટેલ માટે સ્કેન કરી શકો છો. તો આપણે ફાઇનલી ચાલતા અત્યારે પહોંચી ગયા છીએ બોટિંગ પોઈન્ટના ટિકિટ કાઉન્ટર આગળ. તો અહીંયા તમને 3 ટાઈપની બોટ કેટેગરી મળી જવાની છે, જેમાં પહેલી કેટેગરી છે, હવે ચાર્જિસની આપણે વાત કરી દઈએ તો એમાં પર પર્સન ચાર્જિસ રહેવાનો છે 80 રૂપિયા, અને એમાં લાઈફ જેકેટ લેવું ફરજિયાત છે, જેનો ચાર્જિસ રહેવાનો છે 20 રૂપિયા, એટલે કે પર પર્સન થઈ ગયું ટોટલ 100 રૂપીસ. હવે બીજી ટાઈપની જે કેટેગરી છે બોટની એની વાત કરીએ તો એ રહેવાની છે પેન્ડલ બોટ. એમાં 2 ઓપ્શન મળશે, 4 સીટર અને 6 સીટર. 4 સીટરની આપણે વાત કરીએ તો એનો ચાર્જિસ છે 400 રૂપિયા, એટલે પર પર્સન 100, 4 મેમ્બરના થઈ ગયા 400 રૂપિયા. અને દરેકના લાઈફ જેકેટ લેવું ફરજિયાત છે, એટલે કે 80 રૂપિયા એક્સ્ટ્રા, એટલે કે 480, 480 રૂપિયા એ 4 સીટર. અને બીજો ઓપ્શન છે 6 સીટર, જેનો ચાર્જિસની મિત્રો વાત કરીએ તો 600 રૂપિયા રહેવાના છે, અને લાઈફ જેકેટ
જણાનું લેવું કમ્પલસરી છે, એના છે 120, એટલે કે 720 રૂપિયામાં તમે 4 સીટર, 6 સીટર અને જો તમારે જનરલ બોટિંગ કરવી હોય ત્રણેયના ઓપ્શન અહીંયા મળી જવાના છે. તો જોઈ શકો છો મિત્રો કે એક આખું જે ગ્રુપ છે એ સરસ મજાનું ભાઈ અહીંયા બોટિંગ કરી રહ્યું છે. આપણી પણ ઘણી ઈચ્છા હતી કે ભાઈ બોટિંગ કરીએ, પરંતુ વેધર અત્યારે થોડું ખરાબ છે. એક બાજુ વરસાદ વરસી રહ્યો છે અને વિઝિબિલિટીની વાત કરીએ ને તો વિઝિબિલિટી પણ લો છે, પવન જોરદાર છે, એટલે આપણે અત્યારે પોસ્ટપોન રાખ્યું છે. બાકી જો તમારી ઈચ્છા હોય, વેધર ક્લિયર હોય તો આ સાપુતારામાં બોટિંગ જરૂરથી કરજો. અને જો તમે ક્યારે આ સાપુતારામાં બોટિંગ કરી હોય તો તમારો એક્સપિરિયન્સ કેવો છે એ કોમેન્ટમાં મને જણાવજો. વરસતા વરસાદમાં અને આવા આહલાદક વાતાવરણમાં જો ગરમા ગરમ ભુટ્ટો મળી જાય ને સાહેબ તો ખૂબ જ મજા પડી જાય. તો અમે પણ ભુટ્ટાનો તેમજ ગરમા ગરમ મેગીનો આનંદ માણ્યો અને ત્યારબાદ નીકળી પડ્યા બીજા ડેસ્ટિનેશન તરફ. પરંતુ જાણવા મળ્યું કે સાપુતારા મ્યુઝિયમ અને સનસેટ પોઈન્ટનું રિનોવેશન કામ થતું હોવાથી હાલ પૂરતા બંધ છે, એટલે કે ગાડીને મારી બ્રેક અને રિસોર્ટ પર જવા રવાના થયા. આ વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ. આવતીકાલે ફરીથી મળીશું ડાંગ જિલ્લામાં ફરવાલાયક નવા લોકેશનના વિડીયો સાથે. વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.